હરિદ્વારમાં ભાઈ વેરે ચારધામ મંદિરના દર્શન કરીને હવે જવાનું છે આપણે ગંગા નદીના ઘાટે ને જોઈ નાખી હાઈ ગંગા મૈયાની આરતી. હાલો તો હરિદ્વારની શેરી ગોલીમાં રખડતા ભટકતા હાઈ પડે આપણે પાસે પૂગી ગયા છે ગંગા ઘાટે. હરિદ્વારનો હાઈનો નજારો પણ મોજ કરાવી દે એવો હતો. હાસી મોજું તો આજ કરે છે નીકળી ગયા છે ને બાકી હોડિયા લઈ લઈ. ગંગાના ઘસમસતા પાણીમાં જાતું ઓળ્યું ને આથમ તો સુરત જોતા આપણે જ આવી છીએ હરકી પોળી એટલે કે ગંગા મૈયાના મંદિર બાજુ. પેલા ટાબરિયાના કોઈક વસ્ત્રાહરણ કરી ગયું લાગે છે. ને આ છે આપણે Z+ સિક્યોરિટી ડોગ સ્પોટ. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી આપણે પોગી ગયા છે હરકી પોળી જ્યાં ગંગા મૈયાની આરતી થાય છે. માણા જોઈ લો તમે કઈ મેળામાં ભેગું ન થતું એટલું માણા અહીંયા ભેગું થયું છે. આપણે રહ્યા બ્લોગર ગંગા મૈયાના મંદિરની એક્ઝેક્ટ સામે આપણને સીટ મળી ગઈ છે. એક બાજુ ગંગા મૈયા નદીની આરતી કરવામાં આવે છે અને બીજી બાજુ ગંગા મૈયા મંદિરની અંદર બિરાજમાન છે ન્યાય આરતી કરવામાં આવે છે. આપણા ભાગ એટલા જોર કરતા હતા જ્યાં બેઠા હતા ત્યાં ગંગા મૈયાની આરતી આવી ગઈ. આપણે લઈ લીધી ગંગા મૈયાની આરતી. ગંગા મૈયાની આરતી કરીને બધા માણસો ત્યાંથી ખિસકાવ્યા. તો આપણે ખિસકાઈને પૂગી ગયા છે હરિદ્વારની બજારોમાં હાઈની રોશની પણ એક નંબર હતી હો. પછી પકડી એક સ્ટ્રીટ ફૂડની લારી ને આપણે ઠપકાઈ ફેમસ પાપડી ચાટપુરી ને એક દહીં પૂરીની પ્લેટ ઝાપટી વાયરી. પછી નાની ઉંદરડી જેવડી રિક્ષા પકડીને હું મારો ભાઈ જાવી છે પાછા હોટલ બાજુ. હાલો તો અમે હોટલ આવીને તમે આવા નવા બ્લોગ જોવા લાઈક કમેન્ટ ને ફોલો તો કરી નાખો.